ગુડ મોર્નિંગ એવરીવન. આજે લેક્ચરની અંદર યુનિટ 3 નો લાસ્ટ ટોપિક છે મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગ. ક્લિયર? આ ડીમલ્ટીપ્લેક્સિંગ અને મલ્ટીપ્લેક્સિંગ કમ્પ્લીટ થશે એટલે તમારું યુનિટ 3 છે એ કમ્પ્લીટ થઈ જશે. What is a multiplexing? Multiplexing is the process of the simultaneously transmitting the two or more individual signals over the single communication channel. એક સિંગલ કોમ્યુનિકેશન ચેનલની અંદર એક અથવા તો બે સ્વતંત્ર અથવા વધારે જે કહીએ ને કે ઇન્ડિવિજ્યુઅલ જે સિગ્નલ્સ છે બરોબર, એને એક જ કોમ્યુનિકેશન ચેનલમાં ટ્રાન્સમિટ કરવાની જે પ્રોસિજર છે એને શું કહેવાશે? મલ્ટીપ્લેક્સિંગ કહેવાશે. બરોબર, જેમાં ટુ ઓર મોર બરોબર ઇન્ડિવિજ્યુઅલ જે સિગ્નલ છે બરોબર, સિમ્પલ વે ધ સિગ્નલ એક સિંગલ કોમ્યુનિકેશન ચેનલમાં જે ડેટા ટ્રાન્સમિટ થાય છે બરોબર, એને શું કહેવાય? મલ્ટીપ્લેક્સિંગ કહેવાય છે. હવે મલ્ટીપ્લેક્શનનું ક્લાસિફિકેશન શું છે? તો કે દે આર ધ ટુ ક્લાસિફિકેશન બરાબર મલ્ટીપ્લેક્સિંગ: એનાલોગ મલ્ટીપ્લેક્સિંગ અને ડિજિટલ મલ્ટીપ્લેક્સિંગ. એનાલોગ મલ્ટીપ્લેક્સિંગની અંદર આવશે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ FDM અને વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ WDM. જ્યારે ડિજિટલ મલ્ટીપ્લેક્સિંગની અંદર ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ TDM અને કોલ્ડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ CDM. ક્લિયર? તો ફર્સ્ટ વન આપણે જોઈએ એનાલોગ મલ્ટીપ્લેક્સિંગમાં FDM ઇઝ અ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બરોબર, ઇન ધ FDM many signals are transmitted is a simultaneously with the each signal occupying a different frequency slot with a common bandwidth. હવે FDM-માં શું હોય કે એક સાથે ઘણા બધા જે સિગ્નલોને છે ને એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, જ્યાં એક જ બેન્ડવિથમાં શું હોય કે દરેક સિગ્નલો અલગ અલગ ફ્રીક્વન્સી સ્લોટ છે એ શું કહે ધરાવે છે. બરોબર, સ્લોટ દરેક જે હોય ને કે એક જ બેન્ડવિથ હોય અને દરેક સિગ્નલ હોય ને એ શું કરે છે કે અલગ અલગ ફ્રીક્વન્સી સ્લોટ છે એ રોકે છે. બરોબર, એને FDM કહેવાશે. હવે each signal is a modulates a separate carrier. હવે દરેક સિગ્નલ છે એ અલગ જ કેરિયરને શું કરે છે? મોડ્યુલેટ કરે છે. Different signals are thus added together in the time domain, but they have a separate identify in the frequency domain. હવે મોડ્યુલેટરના આઉટપુટ છે બરોબર, ડિફરન્ટ સિગ્નલ આર એડેડ ટુગેધર, અલગ અલગ સિગ્નલ છે બરોબર, એને ટાઈમ ડોમેનમાં એકી સાથે શું કરે છે? એ એડ કરવામાં આવે છે. બરોબર, એડેડ ટુગેધર. પણ જે તમારી ફ્રીક્વન્સી ડોમેન છે બરોબર, એને અલગ જ ઇઝ અ સેપરેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે જે તમારી ફ્રીક્વન્સી ડોમેન છે એમાં. બરાબર, પણ જે તમારું ટાઈમ ડોમેઇન છે ને એમાં અલગ અલગ સિગ્નલોને ટાઈમ ડોમેઇનમાં શું કરે છે? એક સાથે શું કરે છે? ટુગેધર કરવામાં આવે છે, એડેડ ટુગેધર. ક્લિયર? પછી ધ composite signal at the output of the mixture is transmitted over the signal communication channel. હવે જે તમારું મિક્સચર ના આઉટપુટ પર રહેલા જે કમ્પોઝિટ સિગ્નલને શું કરે છે? એક જ કોમ્યુનિકેશન ચેનલ ઉપરથી શું કરે છે? એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ધ કમ્પોઝિટ સિગ્નલ ઇઝ એપ્લાઇડ ટુ ગ્રુપ ઓફ બેન્ડ પાસ ફિલ્ટર. અને જે તમારું કમ્પોઝિટ સિગ્નલને છે ને બેન્ડ પાસ ફિલ્ટરના ગ્રુપમાં શું કરે છે? એને પાસ કરવામાં આવે છે. Each filter will pass only its channel and reject all the other channel. હવે દરેક ફિલ્ટર છે બરોબર, એ ફક્ત તેમની ચેનલમાં શું કરે છે? એક ચેનલમાંથી તેમની ચેનલમાંથી શું કરે છે? પસાર થવા દે છે અને બાકીના બધા ચેનલને શું કરે છે? ઇઝ રિજેક્ટ કરે છે. ઓનલી વન each filter છે ને એ પાસ થવા દે છે ઓનલી ઇટ્સ ચેનલ and reject other channel. The channel is a demodulator, then remove the carrier and recover
recover the original signal band. બરાબર. હવે દરેક જે તમારા ચેનલને ડિમોડ્યુલેટેડ કેરિયરથી શું કરે છે, એને રિમૂવ કરે છે. બરાબર. અને મૂળ સિગ્નલને શું કરે છે, એ પાછું ઓરિજિનલ સિગ્નલને રિકવર ધ ઓરિજિનલ સિગ્નલ બેક. જે ઓરિજિનલ સિગ્નલ છે એને પાછું શું કરે છે, રિકવર કરે છે. television transmitter are the best example of the for the FDM, and which use the FDM to broadcast many channel at time. હવે જે તમારું ટેલિવિઝન ટ્રાન્સમીટર છે, બરોબર, એ FDM નું એક બેસ્ટ એક્ઝામ્પલ છે, અને જેનો ઉપયોગ ઘણી બધી ચેનલોને એક જ સમયે છે એ બ્રોડકાસ્ટ કરવામાં યુઝ થાય છે. હવે એના સીન ફિગર, this is a FDM. બરોબર. this is a FDM is a 1 2 3. this is channel 1 2 3. બરોબર. અને multiplexing side and demultiplexing side. બરોબર. at a time is a given to the one channel data, transmit to the data. હવે એના એડવાન્ટેજીસ જોઈએ. A large number of the signal can be transmitted is a simultaneously. હવે ઘણા બધા સિગ્નલોને એક સાથે છે એ ટ્રાન્સમિટ શું કહેવાય થઈ શકે છે. બરોબર. એકી સાથે શું કરો છો તમે, ડેટા છે એ ટ્રાન્સમિટ કરી શકો છો. It does not need synchronization between its transmitter and receiver. ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે તમારે સિંક્રોનાઇઝ કરવાની જરૂર પડતી નથી. અને ડિમોડ્યુલેશન ઓફ ધ FDM ઇઝ ઇઝી. અને ડિમોડ્યુલેશન છે, બરોબર, FDM નું ડિમોડ્યુલેશન છે એ ઇઝી છે. સેકન્ડ છે ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજમાં શું કહે છે કે રિક્વાયર અ લાર્જ બેન્ડવિથ. મોટી બેન્ડવિથની તમને નીડ હોય છે. ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન ટેક પ્લેસ. હવે જે ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન છે, ડિસ્ટોર્શન છે એ થાય છે. બરોબર. સફર ફોર ધ પ્રોબ્લેમ ઓફ ધ ક્રોસટોકના પ્રોબ્લેમથી આ છે એ પ્રક્રિયા થાય છે. બરોબર. પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. લાર્જ નંબર ઓફ ધ મોડ્યુલેટર્સ એન્ડ ફિલ્ટર આર રિક્વાયર્ડ. ઘણા બધા તમારે મોડ્યુલેટર અને ફિલ્ટરની નીડ પડે છે. એપ્લિકેશનમાં શું કહે છે કે તમે ક્યાં યુઝ કરી શકો, ઇઝ ઇટ ટેલિફોન સિસ્ટમની અંદર, AM અને FM બ્રોડકાસ્ટિંગમાં, અને ટીવી બ્રોડકાસ્ટિંગમાં નીડ પડે છે FDMનો. નેક્સ્ટ ટોપિક છે તમારો TDM. બરોબર. ઇઝ અ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં શું છે કે in TDM all the signal are not transmitted simultaneously. Instead they are transmit one by one. હવે TDM માં શું કહે છે કે બધા સિગ્નલો છે ને એ એક સાથે ટ્રાન્સમિટ નથી થતા, જ્યારે FDM માં શું કહે છે બધા સિગ્નલ એકી સાથે ટ્રાન્સમિટ થઈ જતા હતા. બરોબર. FDM માં શું કહે છે કે એટ એ ટાઈમ છે ને એક સિગ્નલ છે, બરોબર, તેઓ એક પછી એક ડેટા છે એ ટ્રાન્સમિટ કરે છે. બરોબર. સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે તેના બદલે. બરોબર. હવે thus each signal will be transmitted for a very short time. હવે દરેક સિગ્નલ છે ને એ થોડા સમય માટે શું કરે છે, ટ્રાન્સમિટ થાય છે. each signal will be transmitted for the short time. The TDM system shown in figure C, this is a TDM. બરોબર. is a data flow and multiplexing and demultiplexing side. Clear? Here, a single plot rotating switch or commutator is a multiplexer. It's rotate a rotation per second. હવે અહીં શું કરે છે કે સિંગલ પોલ છે, બરોબર, સિંગલ પોલ રોટેટિંગ સ્વિચ અથવા તો કોમ્યુટેટર છે એ મલ્ટીપ્લેક્સર હોય છે. અને જે શું કરે છે કે FS છે, બરોબર, ઇઝ અ રોટેશન કેટલું હોય છે એનું, is a rotation of the rotation per second. પર એ શું કરે છે, રોટેટ કરે છે.
The switch arm will rotate and connect N 1, 2, 3 and input signal one by one are transmitted in over is a communication channel. હવે સ્વિચ આર્મ છે જેમ રોટેટ થશે ને અને એન છે બરાબર ઇઝ અ 1, 2, 3 એન ઇઝ અ ઇનપુટ સિગ્નલ ને એક પછી એક શું કરશે એક પછી એક એને જોડશે બરોબર અને જે કોમ્યુનિકેશન ચેનલ ઉપર શું કરશે એને ટ્રાન્સમિટ કરશે. At the receiver, there is a one more rotating switch or commutator used for demultiplexing. હવે રિસીવર પર શું કરે છે કે એકથી વધારે જે રોટેટ સ્વિચિંગ છે બરોબર અથવા કોમ્યુનિકેટર છે એ ડીમલ્ટીપ્લેક્સિંગ માટે યુઝ કરવામાં આવે છે. It is important to synchronize the speed of the commutator 1 and 2. કોમ્યુટેટર છે બરોબર એમાં 1 અને 2 ની સ્પીડને વચ્ચે શું કરે છે એને સિંક્રોનાઇઝ કરવાની જરૂર પડે છે. એના એડવાન્ટેજીસ છે is a intermodulation distortion is a absent. જે ઇન્ટરમોડ્યુલેશન જે ડિસ્ટોર્શન છે ને એ થતું નથી, એબ્સન્સ હોય છે. ટીડીએમ છે એ જ્યારે આપણે એમાં જોઈએ તો એમાં શું હોય છે ઇઝ એફડીએમમાં ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન થતું હતું. જ્યારે તમે ટીડીએમ યુઝ કરો છો ને ત્યારે તમારું છે એ ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન છે ને એ થતું નથી. FDM circuitry is not very complex. FDM ની સર્કિટ છે ને સર્કિટરી એ છે કોમ્પ્લેક્સ નથી. The problem of the crosstalk is less. જે ક્રોસટોકનો જે પ્રોબ્લેમ છે ને એ આમાં ઓછો હોય છે. પછી ડિસએડવાન્ટેજમાં સિંક્રોનાઇઝ ઇઝ અ નેસેસરી ધ પ્રોપર ઓપરેશન. સિંક્રોનાઇઝ એ સારા ઓપરેશન માટેની એને જરૂર પડે છે, નેસેસરી છે. એપ્લિકેશન્સ ડિજિટલ ટેલિફોની, પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન છે, પછી ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન, આ બધી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું હવે ઓડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ CDM. When a large number of PCM signals are transmitted over a communication channel, multiplexing of these PCM signal is required. જ્યારે તમે ઘણા બધા પીસીએમ સિગ્નલને કોમ્યુનિકેશન ચેનલ ઉપર ટ્રાન્સમિટ થાય છે ત્યારે શું કરે છે આ જે પીસીએમ સિગ્નલનું મલ્ટીપ્લેક્સિંગ થવું જરૂરી છે બરાબર. The voice signal are the selected one by one and connected to the PCM transmitted by the communication channel SW. હવે જે તમારું વોઇસ સિગ્નલ છે બરોબર એ એક પછી એક એને one by one is connected to the જો એ શું કહે છે કે તમારે જે નોઇઝ સિગ્નલ છે વોઇસ સિગ્નલ છે ને એને એક પછી એક શું કરે છે લેવામાં આવે છે અને જે કોમ્યુનિકેશન સ્વિચ SW દ્વારા શું કરે છે પીસીએમ ટ્રાન્સમીટર સાથે શું કરે છે એને જોઈન કરવામાં આવે છે. Is connected to a PCM transmitted by the communication switch SW. Each sampled signal is then applied to the PCM transmitter and it's transmitted over a coaxial cable. હવે દરેક સિગ્નલ છે બરોબર એને પીસીએમ ટ્રાન્સમીટરને આપવામાં આવે છે અને કોએક્સિયલ કેબલ ઉપર શું કરે છે કોએક્સિયલ કેબલ દ્વારા એ શું કરશે ટ્રાન્સમિટ થશે. The CDM signal is regenerated by an amplifier and amplifies called the repeaters. હવે CDM સિગ્નલ છે એ એમ્પ્લીફાયરો જેને રિપીટર કહેવામાં આવે છે અને તેના દ્વારા શું કરે છે ઇઝ રીજનરેટ કરવામાં આવે છે. They remove noise added by the channel. હવે તેઓ શું કરે છે ચેનલ દ્વારા શું કરશે નોઇઝ છે એ રિમૂવ કરવામાં આવે છે રિમૂવ કરે છે. At the destination the signal is demultiplexed using the PCM receiver.
હવે જે ડેસ્ટિનેશન ઉપર શું કરે છે, પીસીએમ રિસીવર દ્વારા જે સિગ્નલને શું કરશે, ડીમલ્ટીપ્લેક્સિંગ કરવામાં આવે છે. કઈ જગ્યાએ? પીસીએમ રિસીવર દ્વારા, બરોબર, એ સિગ્નલને ડીમલ્ટીપ્લેક્સિંગ કરે છે. PCM receiver output is connected to different low pass filter via communication switch SW. PCM receiver છે એના આઉટપુટને શું કરશે, એ અલગ અલગ લો પાસ ફિલ્ટર સાથે શું કરશે, પાસ કરવામાં આવે છે વાયા કોમ્યુટેટર સ્વિચ SW. અને synchronize between the transmitter and receiver is a necessary proper communication. સિંક્રોનાઇઝ કરવું જરૂરી છે ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે, કારણ કે પ્રોપર કોમ્યુનિકેશન થાય એટલા માટે. એડવાન્ટેજ શું છે? ઇઝ અ ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન ઇઝ અ એબસન્ટ. અહીંયા ઇન્ટરમોડ્યુલેશન છે ઈ ડિસ્ટોર્શન છે ઈ નથી થતું. ડિસએડવાન્ટેજમાં સિંક્રોનાઇઝેશન ઇઝ અ નેસેસરી ફોર ધ પ્રોપર ઓપરેશન. સિંક્રોનાઇઝ જરૂરી છે પ્રોપર ઓપરેશન માટે. અને એપ્લિકેશન છે ડિજિટલ ટેલિફોનિક. Fourth, last one topic is a wavelength division multiplexing is a WDM. So, see in figure, see, this is a multiplexing side and demultiplexing side is a WDM, is a wavelength division multiplexing. This is your block diagram. Here, the number of light sources are used. Each light source emit the light of different wavelength. હવે જો અહીં ઘણા બધા જે લાઇટ સોર્સ છે એનો યુઝ કરવામાં આવે, બરોબર, અને જે દરેક લાઇટ સોર્સ છે એની જે વેવલેન્થ હશે ને એ કેવી હશે, અલગ અલગ લાઇટ એમિટ કરતી હશે, ડિફરન્ટ લાઇટ ઓફ ડિફરent wavelength. ठीक है? और optical multiplexer is used on the input side to multiplexer this signal. હવે આવા જે સિગ્નલ છે, બરોબર, એ મલ્ટીપ્લેક્સ કરવા માટે ઇનપુટ સાઇડ ઉપર ઓપ્ટિકલ મલ્ટીપ્લેક્સરનો શું કરે છે, યુઝ કરવામાં આવે છે. જે તમારા ઇનપુટ સાઇડ, ક્લિયર, આ જે સિગ્નલ હોય ને એને મલ્ટીપ્લેક્સ કરવું હોય ને, મલ્ટીપ્લેક્સ કરવા માટે ઓપ્ટિકલ જે મલ્ટીપ્લેક્સર છે ને એ યુઝ કરે છે. ધીસ મલ્ટીપ્લેક્સ્ડ સિગ્નલ ઇઝ ટ્રાન્સમિટેડ બાય ઓપ્ટિકલ ફાઇબર. અને આ જે મલ્ટીપ્લેક્સ્ડ સિગ્નલ છે એ કોના દ્વારા ટ્રાન્સમિટ થશે, તો કે તમારા જે ફાઇબર ઓપ્ટિકલ છે ને, ઓપ્ટિકલ ફાઇબર છે ને એના દ્વારા ટ્રાન્સમિટ થશે. Demultiplexer is used on the output side to separate this signal. હવે ડીમલ્ટીપ્લેક્સર યુઝ કરવામાં આવે છે ક્યાં, તો કે તમારા આઉટપુટ સાઇડ ઉપર, જે સેપરેટ કરે છે તમારા સિગ્નલને. ડિટેક્ટર આર યુઝ ટુ ડિટેક્ટ ધ સિગ્નલ. અને જે તમારું આ જે સિગ્નલ છે ને એને ડિટેક્ટ કરવા માટે ડિટેક્ટરનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? હવે એની એપ્લિકેશન છે ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન, બરાબર, ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશનમાં એનો યુઝ કરવામાં આવે છે. અને એપ્લિકેશન્સ છે મલ્ટીપ્લેક્સર્સની, બરોબર. A multiplexer is used in the numerous applications like where multiple data can be transmitted using a single plan. બરાબર. હવે મલ્ટીપ્લેક્સર છે એ ઘણી બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે, જેમ કે જ્યાં તમારો ડેટા છે એ એક જ લાઇનમાં જે ઉપયોગ કરીને શું કરશે, એને ડેટા ટ્રાન્સમિટ કરી શકે, બરાબર. સેમ વે કોમ્યુનિકેશન સિસ્ટમમાં યુઝ કરવામાં આવે છે, બરોબર. કોમ્યુનિકેશન સિસ્ટમમાં કઈ રીતના, તો કે multiplier is used in the communication system which has a transmission system and also a communication network. A multiplexer is used to increase the efficiency of the communication system by allowing the transmission of the data such as audio and video data from the different channel via cables and single lines.
હવે કોમ્યુનિકેશન સિસ્ટમમાં કઈ રીતના તો કે મલ્ટીપ્લેક્સર એક એવું કોમ્યુનિકેશન સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે જેમાં ટ્રાન્સમિશન સિસ્ટમ અને કોમ્યુનિકેશન સિસ્ટમ બંને હોય છે. અને મલ્ટીપ્લેક્સર છે એ કોમ્યુનિકેશન સિસ્ટમની જે એફિશિયન્સી વધારવા માટે શું કરે છે, યુઝ કરવામાં આવે છે. જેવા કે તમારા ઓડિયો છે, વિડીયો છે, એ ડેટાનું છે એ અલગ અલગ જે ચેનલ છે ને એમાં શું કરશે, ટ્રાન્સમિટ કરશે. હવે કોમ્પ્યુટર મેમરી. કોમ્પ્યુટર મેમરીમાં કઈ રીતના તો કે મલ્ટીપ્લેક્સર ઇઝ યુઝડ ઇન કોમ્પ્યુટર મેમરી to keep up a vast amount of the memory in the computer and also to decrease the number of is a copper lines necessary connect the memory to other part of the computer. હવે જો કોમ્પ્યુટર મેમરીની અંદર મલ્ટીપ્લેક્સર કોમ્પ્યુટર મેમરીમાં ઘણી બધી મેમરીઓ રાખવામાં આવે છે, માટે વાપરવામાં આવે છે. અને આ જે કોપર લાઈનો છે બરાબર, એની સંખ્યામાં ડિક્રીઝ કરવા માટે જે મેમરીને કોમ્પ્યુટરના બીજા ઘણા બધા ભાગો સાથે શું કરે છે, જોડવામાં આવે છે, જોડવા માટે એ જરૂરી છે અને ઉપયોગ થાય છે. ટેલિફોન નેટવર્ક. ટેલિફોન નેટવર્કમાં કઈ રીતના તો કે આ મલ્ટીપ્લેક્સર ઇઝ યુઝડ ઇન ધ ટેલિફોન નેટવર્ક ટુ ઇન્ટિગ્રેટ મલ્ટિપલ ઓડિયો સિગ્નલ્સ ઓન ધ સિંગલ લાઇન ઓફ ટ્રાન્સમિશન. ઘણા બધા જે ઓડિયો સિગ્નલ્સ છે એને એક જ લાઇનમાં ટ્રાન્સમિટ કરવા માટે, ઇન્ટિગ્રેટ કરવા માટે, એટલે ટ્રાન્સમિશન માટે મલ્ટીપ્લેક્સનો ઉપયોગ કરવામાં ઉપયોગ થાય છે, જે ટેલિફોન નેટવર્કમાં થાય છે. બરોબર. હવે ટ્રાન્સમિશન ફોર ધ કોમ્પ્યુટર સિસ્ટમ ઓફ અ સેટેલાઇટ. કોમ્પ્યુટર સિસ્ટમથી જે સેટેલાઇટ સુધી ટ્રાન્સમિશન થાય છે એનામાં યુઝ કરવામાં આવે છે. અ મલ્ટીપ્લેક્સર ઇઝ યુઝ ટુ ટ્રાન્સમિટ ધ ડેટા સિગ્નલ ફ્રોમ ધ કોમ્પ્યુટર સિગ્નલ ઓફ સેટેલાઇટ ટુ ધ ગ્રાઉન્ડ સિસ્ટમ બાય યુઝિંગ ધ GSM કોમ્યુનિકેશન. હવે ડેટા સિગ્નલોને સેટેલાઇટની કોમ્યુનિકેશન માટે કોમ્પ્યુટર સિસ્ટમથી જે ગ્રાઉન્ડ સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરવા માટે મલ્ટીપ્લેક્સરનો છે ને એમાં યુઝ કરવામાં આવે છે. યુઝ છે ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન. ઓકે. એન્ડ હા, યસ, મલ્ટીપ્લેક્સિંગ અને ડીમલ્ટીપ્લેક્સિંગનો ડિફરન્સ છે. મલ્ટીપ્લેક્સિંગ છે એનો ફર્સ્ટ ડિફરન્સ છે, તેને ઘણા બધા ઇનપુટ અને એક જ આઉટપુટ હોય છે. મલ્ટિપલ ઇનપુટ હોય અને વન આઉટપુટ હોય. બરાબર. અને ડીમલ્ટીપ્લેક્સરમાં શું હોય કે એક જ ઇનપુટ હોય, કારણ કે તમે શું કરો છો, મલ્ટીપ્લેક્સર ટ્રાન્સમીટર સાઇડ યુઝ કરો છો અને ડીમલ્ટીપ્લેક્સર તમે જે રિસીવર સાઇડ યુઝ કરો છો. એટલે જે ડેટા ટ્રાન્સમિટ થાય છે એ વન ઇનપુટ જ હશે. બરોબર. હવે ત્યાં શું કરશે કે એને સેપરેટ કરશે ડીમલ્ટીપ્લેક્સર સાઇડ. બરોબર. એટલે તમને ઘણા બધા આઉટપુટ ત્યાં મળશે. ડેટા સિલેક્ટ લાઇન. બરોબર. અને ડેટા ડિસ્ટ્રીબ્યુટર. પછી સમાંતર થી શ્રેણીનું કન્વર્ઝેશન અને શ્રેણીથી સમાંતર કન્વર્ઝેશન. હવે પેરેલલ ટુ સિરીઝનું કન્વર્ઝેશન અને સિરીઝ ટુ પેરેલલ કન્વર્ઝેશન. જ્યારે આપણે મલ્ટીપ્લેક્સરનું ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે વધારાના ગેટોની જરૂર પડતી નથી. અને ડીમલ્ટીપ્લેક્સરમાં જ્યારે આપણે ડીમલ્ટીપ્લેક્સર ડિઝાઇન કરીએ ત્યારે આપણે બીજા વધારાના ગેટની જરૂર પડે છે. ક્લિયર. અહીંયા તમારે યુનિટ 3 કમ્પ્લીટ થાય છે.